સુરત સાયબર ક્રાઇમ સેલને વધુ એક મોટી સફળતા મળી છે। ₹7,86,000ની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગોલ્ડ ટ્રેડિંગમાં ભારે નફો અપાવવાની લાલચ આપી ફરિયાદી સાથે ઠગાઈ આચરવામાં આવી હતી। સુરતના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹7.86 લાખની ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં મહત્વની કાર્યવાહી કરતા પોલીસે નાસ્તા ફરતા આરોપી સંજય મારુની અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે। ફરિયાદીનો સંપર્ક કરી ગોલ્ડ ટ્રેડિંગમાં મોટું વળતર અપાવવાની લાલચ આપવામાં આવી હતી અને વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સંજય મારુએ કમિશન મેળવવાના હેતુથી પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે ઉપલબ્ધ કરાવ્યા હતા। આ એકાઉન્ટમાં ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી। આ કેસમાં અગાઉ એક અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જ્યારે હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે। સાયબર ક્રાઇમ સેલની તપાસ મુજબ આરોપીના બેંક એકાઉન્ટની દેશભરમાં નોંધાયેલી કુલ 20 અલગ-અલગ સાયબર ફરિયાદોમાં સંડોવણી સામે આવી છે। આ તમામ ફરિયાદોમાં મળીને અંદાજે કુલ 5.67 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થયાનું ખુલ્યું છે। પોલીસ હવે આરોપી સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે। દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી, જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે। અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRP કમ્પ્લેન્ટમાં આખા દેશમાં નોંધવામાં આવી છે અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે। તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ। ઇન્વેસ્ટમેન્ટ નામે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદો સતત વધી રહી છે। યસ, એ બાબતે શું કહેશો? કુલ આપણે અગર સુરત શહેરનું આપણે જોવા જઈએ તો મેક્સિમમ જે કમ્પ્લેન્ટ્સ છે NCCRPનું, તો એમાં 60% જેટલા કમ્પ્લેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે છે। અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલા માટે થાય છે કેમ કે લોકોને લાલચ આવી જાય છે કે મને વધારે રિટર્ન મળશે અથવા તો મારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, અને એવી લાલચમાં એ લોકો રોકાણ કરી નાખે છે અને પછી વિડ્રોવલ કરવા જાય ત્યારે એમને ખબર પડે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ। અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય એ લાંબા સમય સુધી ચાલે છે, તો જે છેતરપિંડીની અમાઉન્ટ છે એ પણ ફ્રીઝ નથી થતી। જ્યાં સુધી ફરિયાદીને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ, ત્યાં સુધી તો એ લોકો આખો જે પૈસો છે એ ટ્રાન્સફર કરીને પછી ATMથી વિડ્રો પણ કરી નાખે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।